માર્કેટિંગ યાર્ડમાં આજે કુલ 18 જણસીઓની આવક નોંધાઈ. જાણો શું રહ્યા આજના માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ પ્રકારની જણસીઓના ભાવ. ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે, ત્યારે આજે 15 મેના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી. જેમાં ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી સહિતની વિવિધ પ્રકારની કુલ મળીને 18 જણસીઓની આવક નોંધાઈ હતી. ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની પણ હરાજી કરવામાં આવી હતી. જેમાં આજે લાલ ડુંગળીના માર્કેટિંગ યાર્ડમાં 5,596 કટ્ટાની આવક નોંધાઈ હતી. જેમાં લાલ ડુંગળીના પ્રતિ એક મણના નીચા ભાવ 141 343 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે નવી મગફળીની પણ હરાજી કરવામાં આવી હતી. જેમાં માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની 1,680 ગુણીની આવક નોંધાઈ હતી. જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1,160 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,361 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં ચણાના પ્રતિ એક મણના નીચા ભાવ 1,000 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,214 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં ટુકડા ઘઉંના પ્રતિ એક મણના નીચા ભાવ 300 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 647 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ હરાજી કરવામાં આવી હતી. જીરુના પ્રતિ એક મણના નીચા ભાવ 4,567 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 5,100 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે કાળા તલના પ્રતિ એક મણના ઊંચા ભાવ 3,130 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આ સાથે સાથે આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં કપાસની 46 ગાંસડીની આવક થઈ હતી. જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1,022 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,428 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં એરંડાની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં એરંડાના પ્રતિ એક મણના નીચા ભાવ 1,052 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,076 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. સાથે સાથે આજે માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં સોયાબીનના 8 કટ્ટાની આવક થઈ હતી. જેના પ્રતિ એક મણના નીચા ભાવ 827 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 835 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા.